રાષ્ટ્રીય બાલિકા દિવસ એ દર 24મી જાન્યુઆરી ભારતમાં ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દીકરીઓના અધિકારો, તેમનું શિક્ષણ અને એમના કલ્યાણમાં જાગૃતતા લાવવા માટે અને સમાજમાં સશક્ત કરવા બાબતે સમર્પિત છે। આ રાષ્ટ્રીય દીકરી દિવસ એ દીકરીઓના આરોગ્ય, શિક્ષણ, એમની સલામતી અને એમને સમાજમાં સશક્ત બનાવવા બાબતેના જે મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન આકર્ષિત કરે છે। ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓના અભિયાનો થકી સમાજમાં એક સકારાત્મકતા લાવવા માટેના પ્રયત્નો અને પ્રયત્નશીલ છે અને કાર્યરત છે। દીકરીઓના કલ્યાણના હેતુને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ દીકરીઓના જન્મદરમાં સુધારો કરવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે, દીકરીઓના શિક્ષણમાં સુધારો કરવા માટે, સમાજમાં સશક્ત સ્થાન બનાવવાના હેતુસર વર્ષ 2019થી વહાલી દીકરી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના થકી દીકરીઓને 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે। જ્યારે પણ દીકરી પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે 4,000ની સહાય, દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે 6,000ની સહાય અને દીકરી લગ્નની ઉંમર થાય અથવા એને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો 1 લાખ રૂપિયા જેટલી સહાય એમ કરી અને કુલ 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ 2,474 જેટલી દીકરીઓ અને સહાય આપણે 1,10,000ની રકમની પ્રતિ લાભાર્થી દીઠ આપણે સહાય મંજૂર કરવામાં આવેલી છે। 2,474 જેટલા લાભાર્થીઓ આપણે છોટાઉદેપુર જિલ્લાઓમાં છે જેમને આપણે સહાય આપી ચૂક્યા છીએ। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બાકી તમામ રહેવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ એ પણ તેમની પાત્રતા ધરાવતી દીકરી હોય તો એમના નજીકની ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી કે ઈ-નારી પોર્ટલ, ઈ મહિલા કલ્યાણ પોર્ટલ છે ત્યાં અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે। મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ઝુંબેશ સ્વરૂપે કેમ્પ આયોજન કરી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીનો સંપર્ક કરી ત્યાં લાભાર્થીને સ્થળ પર બોલાવી અને ફોર્મ ભરવાની કામગીરી અને એમને સહાયતા આપવાની કામગીરી કાર્યરત છે। અમે પણ એ છોટાઉદેપુર જિલ્લાની તમામ દીકરીઓ, પાત્રતા ધરાવતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહે અને કોઈ પણ દીકરી યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ બાબતે સતત પ્રયત્નશીલ છે। તો છોટાઉદેપુર જિલ્લાના તમામ ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓને નમ્ર અપીલ કે એ પણ આ યોજનાનો લાભ મેળવે અને છોટાઉદેપુર જિલ્લાના તમામ દીકરીઓને 24મી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે હું હિનાબેન ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી છોટાઉદેપુર, આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું।